નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાઈ રહેલો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ હવે 17મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે। અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ મહોત્સવના બહોળા પ્રતિસાદને ધ્યાનમાં રાખી અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026ને 17 જાન્યુઆરી સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે। આ વખતના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું સૌથી મોટું આકર્ષણ હેરિટેજ થીમ છે। યુનેસ્કો દ્વારા અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું છે। તો પતંગ મહોત્સવમાં સૌપ્રથમ વખત અમદાવાદની હેરિટેજની થીમ ઉપર અમદાવાદ હેરિટેજ તથા કાઇટ મ્યુઝિયમ એક્સપિરિયન્સ ઝોનનું નિર્માણ કરવામાં આવ્યું છે। દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા આ મહોત્સવમાં આ વખતે હેરિટેજની થીમના કારણે આધુનિકતાની સાથે સાથે અમદાવાદની સંસ્કૃતિ અને વિરાસતનો સંગમ જોવા મળશે। તો અમદાવાદની ઓળખ સમાન જૂની પોળોનો અનુભવ રિવરફ્રન્ટ ઉપર કરાવવા માટે પોળ વિસ્તારની રેપ્લિકા ઊભી કરવામાં આવી છે। પોળ જેવો અહેસાસ કરાવવા માટે જૂના લાકડાના દરવાજા, કલાત્મક બારીઓ અને જૂના પિલ્લર જેવા મટીરિયલનો ઉપયોગ કરી અને આખી થીમ તૈયાર કરવામાં આવી છે। તો અમદાવાદની વારસાગત સ્થાપત્ય પરંપરાને દર્શાવતી હેરિટેજ હવેલી અને પૌરાણિક પોળ, રંગબેરંગી હસ્તકલા બજાર, હેરિટેજ વોકવે પર રચાયેલ પતંગ મ્યુઝિયમ, આકર્ષક આઇકોનિક ફોટો વોલ ઇન્સ્ટોલેશન્સની નગરજનોને આકર્ષિત કરી રહી છે। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026ની મુલાકાતે આવનારા લોકો માટે અમદાવાદ હેરિટેજ તથા કાઇટ મ્યુઝિયમ એક્સપિરિયન્શિયલ ઝોનની મુલાકાત સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી નિઃશુલ્ક રહેશે। બપોરના 3 વાગ્યા બાદ મુલાકાત માટે પ્રતિ વ્યક્તિ 50ની ફી નિર્ધારિત કરવામાં આવી છે, જેમાં સાંજે 7 વાગ્યાથી યોજાનારા વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ માણી શકાશે। આ માટેનું બુકિંગ ઓનલાઈન કરી શકાશે તથા મોબાઈલ એપ્લિકેશન ઉપર પણ કરી શકાશે। પતંગોત્સવ દરમિયાન ખાદ્ય અને હસ્તકલા સ્ટોલ, કાઇટ ફ્લાઇંગનું અવલોકન તથા પતંગ વર્કશોપ જેવા આકર્ષણોની સૌ કોઈ મુલાકાતીઓ માટે ખુલ્લા રહેશે। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દ્વારા ગુજરાત ટુરિઝમ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે અગ્રણી સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યું છે, જેના પરિણામ સ્વરૂપે આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026માં અંદાજિત 5 લાખથી વધુ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવવાનું અનુમાન છે, તેમ ગુજરાત ટુરિઝમની યાદીમાં જણાવાયું છે।